આપણે કહેવાનું ભાજપ વાળા મારી પાછળ પડ્યા, બીજું હું. મહેસાણામાંથી ગઈકાલે જે ગોપાલ ઇટાલિયાના નામે નોન બિલેબલ વોરંટનો મુદ્દો બન્યો, તે બાદ ગોપાલ ઇટાલિયાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જે બાદ ગોપાલ ઇટાલિયાની આ ઓડિયો ક્લિપે મોટો ધડાકો કર્યો. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીશું. હું આપની સાથે કાવ્ય. અવારનવાર ગોપાલ ઇટાલિયા વિવાદોમાં આવતા હોય છે, ત્યારે ગઈકાલે તેમણે પોલીસ પર આક્ષેપો કર્યા કે ગઈકાલે પોલીસ મારા ઘરે આવી હતી અને મારી માતાને પણ હેરાન કરવામાં આવી હતી જેવા આક્ષેપો લગાવવામાં આવ્યા. ત્યારબાદ કાલે મોટો ધડાકો થયો, જેમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ મહેસાણાના એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધવામાં આવી, જે ફરિયાદ 2020ની હતી. જે બાદ હવે તેમના વિરુદ્ધ જે નોન બિલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. હવે આ ઇસ્યુ બાદ ગોપાલ ઇટાલિયાની આજના દિવસ ખાતે ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. ત્યારે સૌપ્રથમ આ જે ઓડિયો ક્લિપ વાયરલ થયો છે તે ચર્ચાનો વિષય બન્યો છે, અને તે બાદ પણ સવાલ એ થાય છે કે જો આ ઓડિયો ક્લિપ સાચી હશે તો હવે ગોપાલ ઇટાલિયાની રાજનીતિ તેમના પર જ ભારી પડી શકે છે. ત્યારે આવો સૌપ્રથમ તે ક્લિપ સાંભળીએ. હા ગોપાલભાઈ. હા જીતુ બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ પછી હવે આજકાલમાં. હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શેલો નિયમ. એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ વાળા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. આપણે જે આ ઓડિયો ક્લિપ સાંભળી તેમાં જે જીતુભાઈ કરીને વ્યક્તિ છે તે ગોપાલ ઇટાલિયાને સમજાવે છે, ત્યારે તે મુદ્દે ગોપાલ ઇટાલિયાએ તેમને જવાબ આપે છે કે આપણા માટે તો આ સારી જ વાત છે, આ બધો જ આરોપ આપણે ભાજપ પર નાખી દઈશું અને કહી દઈશું કે પોલીસ મારી માતાને પણ હેરાન કરે છે. હવે આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ તે મુદ્દે દરેક લોકો ચર્ચાઓ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને પહેલેથી ખબર હતી કે તેમના ઘરે પોલીસ આવવાની છે અને આ બધું જ ગોપાલ ઇટાલિયાએ જાણી જોઈને કર્યું છે. હવે આ મુદ્દે જે થોડા દિવસ પહેલા આપના લોકો તેમના પર જે ભાજપ પર આરોપ લગાવે છે અને કહી રહ્યા છે કે આપના લોકોને જાણી જોઈને ફસાવવામાં આવે છે અને ખોટા આરોપો લગાવવામાં આવે છે. આ મુદ્દે હવે જે ગોપાલ ઇટાલિયાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અમારો ગોપાલભાઈ તમારી પાસે એક જ સવાલ છે કે જે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે કોઈ એઆઈ જનરેટર નહીં હોય અને સચ્ચેમાં જોતા આ તમારી જ ઓડિયો ક્લિપ હશે તો તમારી આ રાજનીતિ ખોટી છે. લોકો પોતાના પરિવારને રાજકારણથી દૂર રાખતા હોય છે, પરંતુ તમે તમારા પરિવારના નામે જ રાજકારણ કરી રહ્યા છો. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્યારે પોલીસ ગોપાલ ઇટાલિયાને ધરપકડ કરે છે અને ક્યારે આ મુદ્દો ક્યાં જઈને અટકાશે. અત્યાર માટે બસ આટલું જ. જોતા રહો ઇન્ડિયા વોઇસ. તમારું આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.